નર્મદા જિલ્લાના રાજપીપળામાં નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। આ વખતે ચૂંટણી પ્રચારમાં મોટા નેતાઓ કે કરોડોની સંપત્તિ ધરાવતા ઉમેદવારો કરતા પણ વધુ ચર્ચા એવા લોકોની થઈ રહી છે કે જેઓ પાયાના સ્તરે સામાન્ય જનતા સાથે જોડાયેલા છે। ત્યારે રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી 35 વર્ષથી ચાની લારી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને ભાજપે ટિકિટ આપી છે। આ મહિલા ઉમેદવાર વ્યવસાય ચાની ટપરી ચલાવે છે। ગીતાબેન છેલ્લા 35 વર્ષથી રાજપીપળાના કોલેજ રોડ પર ચાની નાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનું જણાવવું છે ગીતાબેન બ્રિજભાઈ પાટણવાડિયા અમન ગૌરવ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા ચાની પર ચર્ચા કરતા હતા એ રીતના અમે હોય અહીંયા ચર્ચા કરીએ છીએ ને અમે એ કરીએ છીએ ને અમને ટિકિટ આપી છે। અમારી ચાની લારી છે અહીંયા ટિકિટ આપી છે તો અમે હોય વિચારીએ છીએ કે જીતીને બતાવશું, જીતીશું હોય ને બધા કામ હોય કરીશું ને બધી બહેનો સાથે અમે રહીને હોય કામ કરીશું। નગરપાલિકાના હોય કે ગમે તે હોય કાર્યકર્તા તરીકે અમે કામ કરીશું। 35 વર્ષથી ચા વેચવાનો ધંધો કરીએ છીએ। અમે સામાન ઘેર જીવીએ છીએ। અમારું એમ અહીંયાથી ધંધા પરથી જ અમારું ગુજરાન ચાલે છે। અમારા કાર્યકર્તા સમસ્તો સાથે હોય અમે ચાય પર ચર્ચા કરીએ છીએ। અમે જીતીશું તો અમારા વોર્ડના સારા કામો કરીશું ને બધાને એ કરીને રહીશું। ગીતાબેન બ્રિજભાઈ પાટણવાડિયા। એક સમય ચા વેચતા મોદી સાહેબ કે જો દેશના વડાપ્રધાન બનીને દેશની સેવા કરી શકતા હોય તો હું ચાની ટપરી ચલાવી સ્વમાન ભેર જીવતી એક સામાન્ય મહિલા કોર્પોરેટર કેમ ન બની શકું। વધુમાં તેમણે જણાવ્યું કે હું ચૂંટણી જીતીશ તો મારા વોર્ડના પ્રશ્નો હલ કરવાની અને રાજપીપળા નગરને રસ્તા, વીજળી, પાણી જેવા પ્રશ્ન હલ કરી હું નગરની સેવા કરીશ। નમસ્તે, મારું નામ બીનલ રાઠવા છે અને હાલ હું પ્રદેશ યુવા મોરચામાં મંત્રી તરીકેની મને જવાબદારી મળી છે। આજે અમે અહીંયા આગળ રાજપીપળાના વોર્ડ નંબર 7 ખાતે ચાય પે ચર્ચા માટે અહીંયા આવ્યા છીએ। તો અહીંયા આગળ વોર્ડ નંબર 7માં જે પાટણવાડિયા બેન છે એમને જે ટિકિટ મળી છે તેઓ પોતે 35 વર્ષથી ચાની લારી કરે છે। તો જેમ આપણા મોદી સાહેબ જે નાની જગ્યા પરથી આજે દેશના પ્રધાનમંત્રી છે તો એમનું પણ એવી રીતના જ વિઝન છે કે દેશના દરેક નાગરિક હોય જે ચાહે ઊંચા પદ પર હોય કે નીચલા લેવલ પર કોઈ પણ કામ કરતા હોય દરેકને સમાન હક મળે અને દરેકને આ જે રાષ્ટ્રહિત છે તો એમાં પોતાનો ફાળો આપવામાં ભાગીદારી મળે। એ પ્રકારનું તેમનું વિઝન સાથે લઈને અને મહિલાઓને પણ એ સમાન રીતે તક આપવામાં માને છે। આથી એ લોકોએ આજે ભાજપની જે ટિકિટ છે એ અમારા બેનને આપી છે। અને મિત્રો સરકાર જે છે એ ઉપરથી દરેક યોજનાઓ હોય એ આપતી જ હોય છે, પરંતુ આપના ગામ કે આપના તાલુકા જિલ્લામાં જે યોજનાઓ છે, ગટર વ્યવસ્થા હોય છે કે સ્ટ્રીટ લાઇટ હોય છે, એ સિવાયની જે સ્વચ્છતા હોય એ દરેક પ્રકારની જે વ્યવસ્થા હોય છે તેનું કામ આપણા જે તે ઉમેદવાર હોય એઓના થકી જ થવાનું હોય છે। તો આથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે પણ આ ચાય પે ચર્ચા જેવા અનેક કાર્યક્રમો હોય છે એમાં જોડાઓ। ઉપરાંત સરકારની ઘણી બધી જે યોજનાઓ હોય છે તમે યોજનાઓનો દરેક પ્રકારનો લાભ લો અને આવનારી જે ચૂંટણી છે એમાં અમારા બેનને મત આપી જંગી બહુમતીથી તેમને જીતાડવાનો પ્રયાસ કરો। ધન્યવાદ। મારું નામ બીનલ રાઠવા, પ્રદેશ મંત્રી યુવા મોરચા। ત્યારે ગુજરાત પ્રદેશ યુવા ભાજપાના મંત્રી બીનલબેન રાઠવાએ ઉમેદવારની સાથે ચાય પે ચર્ચા ઉપરાંત ભાજપા સરકારની વિવિધ યોજનાઓ અને મળતા તેના લાભો વિશે પણ ચર્ચા કરી હતી। દીપક શક્તા, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।